હે યુધિષ્ઠિર, હે ધર્મરાજ, કિમ આશ્ચર્ય, આ જગતમાં આશ્ચર્ય શું? યુધિષ્ઠિર કહે છે, ધર્મરાજ કહે છે, હે યક્ષરાજ, આ જગતમાં પ્રત્યેક વ્યક્તિનો જન્મ થાય છે અને અનેક વ્યક્તિઓ ધરા ઉપરથી જાય પણ છે. शायद इसी का नाम ही है दुनिया, कोई आ रहा है कोई जा रहा है, इधर एक दुल्हा घोड़े चढ़ा है, उधर एक जनाजा उठा जा रहा है, शायद उसी का नाम ही है दुनिया, कोई आ रहा है कोई जा रहा है, इधर ठंडी आह है उधर वाह वाह है, इधर ठंडी आह है, शायद इसी का नाम ही है दुनिया, कोई आ रहा है कोई जा रहा है. માનવનો જન્મ થાય ને અને મૃત્યુ પણ થાય છે, છતાં પણ માણસને એમ નથી થતું. યુધિષ્ઠિર કહે છે, હે યક્ષરાજ, પ્રત્યેક માનવ પોતાની આંખે જુએ છે કે પ્રત્યેક ક્ષણ મૃત્યુ તરફ વ્યક્તિ જઈ રહ્યો છે, છતાં પણ એને આશ્ચર્ય થતું નથી કે એક દિવસ મારું પણ આ જ ગતિ થવાની, છતાં પણ બાહ્યાડંબરમાં, દંભમાં, મદમાં આસક્ત બની અને માનવ પોતાનું જીવન વ્યતીત કરે છે. કેમ આશ્ચર્ય? અધ્યાત્મ એ કુતૂહલનો વિષય છે, કોલાહલનો નથી. અને શાંતિ ક્યાં પ્રાપ્ત થાય? કોઈ પણ ક્ષેત્રમાં આપ જાઓ, કોઈ પણ ભૂમિ ઉપર આપ જાઓ અને ભૂમિના વાઇબ્રેશન કેવા છે, ભૂમિની એક ઉર્જા કેવી છે, ત્યાં બેસો અને પછી ખબર પડે. જો જે જગ્યા પર આપણે જઈએ અને મનને શાંતિની અનુભૂતિ થાય તો માનજો કે જગ્યા ઉપર ભજન થઈ રહ્યું છે. ઘરમાં અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં આપણે ઘરમાં જઈએ અને મન ઉચાટ થાય, મનમાં એમ થાય કે જલ્દી નીકળી જઈએ, જલ્દી બહાર નીકળી જઈએ, ત્યારે માનવું એ ઘરમાં ભજન નથી થતું. મને એમ લાગે છે કે આપ શાંતિથી, આટલી શાંતિથી અહીંયા બેઠા છો ને, એનું એક જ કારણ છે કે આટલી મોટી સંખ્યામાં કોઈ એવો વ્યક્તિ હશે કે જે ભજનાનંદી હશે, અને ભજનાનંદી વ્યક્તિના ભજનના કારણે એક શાંતિનું વાતાવરણ સર્જાય છે અને આપ સૌ એ શાંતિની અનુભૂતિ કરી શકો છો. અને ભજનની આ ભૂમિ છે તો જ આટલા લોકો ભેગા થાય ને, તો જ આ વિશાળ મંદિર નિર્માણ થયું ને, આપણને શાંતિની અનુભૂતિ થાય. અને શાંતિ પમાડે અને સંત કહીએ. જેના નજદીક જવાથી ગોસ્વામીજીને કોઈએ પૂછ્યું કે બાબાજી, સંત એટલે કોણ, સાધુ એટલે કોણ? ગોસ્વામીજીએ બહુ ટૂંકી વ્યાખ્યા આપી છે. જેની નજીક જવાથી, જેનું સામિપ્ય પામવાથી, જેના દર્શન કરવાથી મને તમને શાંતિની અનુભૂતિ થાય તો માનવું કે એ સંત છે. જેના મુખારવિંદના દર્શન કરવાથી. અને ભાઈ બહેન, આ પંચલાય ગામ છે, 5 જ વસ્તુ જીવનમાં યાદ રાખજો તો નિશ્ચિત તમને શાંતિની પણ અનુભૂતિ થશે અને તમારા પાપ પણ બળીને ભસ્મ થશે. 5 વસ્તુ છે. ગઈકાલે પણ 5 વસ્તુની ગણતરી કરાવી, કારણ કે 5 વસ્તુ પંચલાય 5 વસ્તુ લઈને આવ્યું છે. કારણ કે આ કથા પણ 4 જગ્યાએ ન થઈ અને 5મી જગ્યાએ અહીંયા થઈ છે. 4 જગ્યાએ નિશ્ચિત હતી કથા, છતાં પણ ત્યાં ન થઈ અને બાબાની કૃપા કે આ ધરાની માંગ હશે ને એટલે અહીંયા ભાગવત આવ્યું છે. ભગવાન કૃષ્ણ કહે છે, હે અર્જુન, હે પાર્થ, હે ધનંજય, મમ ઈચ્છા મમ નાસ્તિ, ઈશ્વર ઈચ્છા પ્રબલ. હે ધનંજય, આ જગતની અંદર જે કંઈ કાર્ય થાય છે ને એ મારી ઈચ્છાને આધીન થાય છે. જીવને આધીન નથી, પરમાત્માને આધીન છે. કોઈ પણ ઘટના ઘટે, સારી ઘટના ઘટે અથવા તો દુર્ઘટના ઘટે, એની પાછળ જો કોઈ જવાબદાર તત્વ હોય તો ઈશ્વર છે, પરમાત્મા છે. કોઈ પણ સારી ઘટના ઘટે, તમારા ઘરમાં કંઈક સારો પ્રસંગ બને તો એમ ન માનવું કે આપણે એ પ્રસંગને ઊભો કર્યો છે. નહીં, એની પાછળ કોઈકની કરુણા કામ કરે છે. તમે સવારે પૂજા પાઠ કરો, તમે ભગવાનની આરતી કરો, આરાધન કરો તો એમ ન માનવું કે આપણે બેઠા છીએ. નહીં,
જે મંદિરમાં તમારા ઈષ્ટ છે ને એ ઈષ્ટએ તમારા પર કૃપા કરીને તો તમે બેસી શક્યા છો. જે તમારો ઈષ્ટ છે, જે તમારો ગુરુ છે, જે તમારો ભગવાન છે, એ જ્યારે કૃપા કરે ત્યારે તમે ભગવાનની આગળ બેસી શકો છો. આપ સૌ આ કથામાં બેઠા છો એ આપને આદિ નથી બેઠા, તમારી ઈચ્છાથી તમે નથી આવ્યા. ભાગવત ભગવાન ખેંચીને લાવે છે. એટલા માટે પોથી યાત્રા, એટલા માટે રસિકભાઈના ઘરેથી પોથી યાત્રા નીકળી. હું ઘણી વાર કથા કર્યા કરું. હરિદ્વાર કેટલા ગયા છો? બે માતાજી ગયા છો ને હરિદ્વાર? ન ગયા હોય તો જીવનમાં એક વાર તો જઈ આવજો, કારણ કે ત્યાં હરિનું પણ દ્વાર છે અને ત્યાં હરનું પણ દ્વાર છે. જો વૈષ્ણવ હશે તો ભગવાન વિષ્ણુ આપને પ્રાપ્ત થશે, અને જો શૈવ હશે, ભગવાન શિવને માનનારા હશે, ભગવાન શિવની પણ કૃપા પ્રાપ્ત થશે. આ છે હરિનું દ્વાર, આ છે હર દ્વાર. હરકી બેડી ઉપર સ્નાન કરવા જાઓ ગંગાજીમાં, તો ગંગાજીમાં સ્નાન કરવા માટે જાઓ છો તો ગંગાજીમાં સ્નાન કર્યા બાદ કદાચ કોઈ જોયું હશે, ન જોયું હોય તો હવે જાય તો જોઈ લેજો. આપણે તો સ્નાન કરી લઈએ, પણ ત્યાંના જે સ્થાનિક લોકો ખરા ને, સ્થાનિક 2-5 જણા, વધારે ને 2-5 જણા યુવાન છોકરા હોય, એ હાથમાં એક લાકડી રાખે, લાકડીની આગળ એક દોરી બાંધે, દોરીની સાથે એક બહુ મોટું લોહી ચુંબક બાંધે, અને એ લોહી ચુંબકને ટાયરની ટ્યુબ હોય એ ટ્યુબ ઉપર એ પોતે બેસી જાય, અને પછી એ યુવાન એ લોહી ચુંબકને ગંગાજીના પ્રવાહમાં નાખે, અને પછી આમથી તેમ આ વહેણની અંદર આમ કરતા જાય. હવે એ ગંગાજીના પ્રવાહમાં આપણે બધા, ઘણા લોકો કપડાં પણ નાખી દે, કપડાં ઉતારીને ત્યાં નાખી દે. મેં ગઈકાલે પણ કહ્યું કે આપણે તીર્થમાં બેઠા છે, તીર્થની આમાનને જળવાવી જોઈએ, તીર્થનો મહિમા જળવાવો જોઈએ. ગમે ત્યાં ફુકાવી, ગમે ત્યાં શૌચ ન થાય, કે તીર્થમાં અનેક દેવતાઓ નિવાસ કરે છે. તો એ તીર્થમાં, એ ગંગાજીમાં આપણે સ્નાન કરવાને માટે જઈએ, બહુ સાવધાની રાખવી પડે, કારણ કે કોઈ દોષ ન લાગે એનું ધ્યાન રાખીએ. તો આપણે કપડાં પણ નાખીએ. ઘણા લોકો પ્લાસ્ટિકની કેન કે ગંગાજળ ભરવાને માટે ગયા હોય અને કદાચ તૂટી જાય, ફાટી જાય, કાણું થઈ જાય તો ગંગાજીમાં પધરાવી દે, તો એ પ્લાસ્ટિકની કેન પણ તણાતી જાય, કપડાં પણ તણાતા જાય. ઘણીવાર એવું બને કે ગંગાજીના કિનારે કોઈનો મૃતદેહ ત્યાં અગ્નિ સંસ્કાર કર્યો હોય અને વરસાદ આવી જાય, પાણી વધી જાય, તો કદાચ અગ્નિ સંસ્કારની સાથે લાકડા પણ તણાતા હોય, કદાચ અડધો બળેલો દેહ પણ તણાતો હોય, બની શકે. કાદવ પણ છે, કીચડ પણ છે, પ્લાસ્ટિક પણ છે, કપડાં પણ છે, લાકડું પણ છે, છતાં એ લોહી ચુંબકની સાથે એ લાકડું નથી ચોંટતું, કપડાં નથી ચોંટતા, પ્લાસ્ટિક નથી ચોંટતું, પણ શું ચોંટે? જે આપણે ગંગાજીના પ્રવાહમાં જે સિક્કા નાખ્યા હોય ને, એ સિક્કા લોહી ચુંબકની સાથે ચોંટી જાય, અને પેલો માણસ લોહી ચુંબકને કાઢી લે અને પૈસાને પોતાના ખિસ્સામાં મૂકી દે. મને એમ લાગે છે કે આ પોથી યાત્રા એટલા માટે છે કે આ ભાગવત રૂપી લોહી ચુંબક ગામમાં ફરે ને, એટલે લોહી ચુંબક જેમ રૂપિયાને ખેંચે, એમ મારું ભાગવત રૂપી લોહી ચુંબક રૂપિયાવાળાને ખેંચી અને ભાગવત કથામાં લાવે છે. આ લોહી ચુંબક રૂપી ભાગવત આપને ખેંચીને લાવ્યું છે. આપણી કોઈ લાયકાત નથી કે આપણે જાતે આવી શકીએ, આ તો આ ખેંચીને લાવે છે. પણ ઘણી વાર એવું બને કે ઘણું મોટું લોહી ચુંબક હોય એની બાજુમાં જ આમ જેને શિષ્ટ ભાષામાં કહેવાય ને જંગ લાગી જાય, ખીલી હોય તો ખીલી ઉપર તાટ લાગી જાય, કાદવ કીચડ લાગી જાય,
ખીલી ઉપર તાટ લાગી જાય ને બાજુમાં તમે લોહી ચુંબક મૂકો તો ખીલી ચોંટતી નથી. ગમે એવું લોહી ચુંબક, મોટું લોહી ચુંબક ને મૂકી દો પણ ખીલી ઉપર તાટ જામી જાય તો ખીલી ચોંટતી નથી. એમ મારા તમારા જીવનમાં પણ અહંકારનો તાટ લાગી જાય, ગમે એટલા મહાપુરુષ આવી જાય, ગમે એટલું શાસ્ત્ર આવી જાય, પણ એ માણસ ચોંટતો નથી, ખેંચાતો નથી, કારણ એને અહંકારનો તાટ લાગ્યો છે. અભિમાનનો તાટ માણસને આવવા નથી દેતો. भागवत तो अहंकार मुक्त करे. गईकाले पर कहवायो कि द कहता है गुमान मिट जाता है भक्तन का, वह कहते ही विष्णु, वह कहते ही भक्त बन जाते हैं विष्णु के, और द कहते ही तैर जाते हैं भव सागर से. भा कहते ही भक्त खुल जाते हैं मानव के. आहुआ भागवत जे आपने खेचीने लाव्यो. भगवान कृष्ण कहे छे, हे धनंजय, हे पार्थ, मम इच्छा मम नास्ते, ईश्वर इच्छा प्रबलम. ईश्वરની ઈચ્છાને આધીન છે. આ ભૂમિની માંગ વધી હશે ને, આ ઝાડ, આ પાન, આ વૃક્ષો, અહીં રહેલા પશુ પક્ષી, અહીં રહેલા જીવ જંતુ, અહીં રહેલા ભગવાન જે વિગ્રહ છે, ભગવાનની મૂર્તિ, ભગવાનનો વિગ્રહ, એટલું જ નહીં, અહીં રહેલા પશુ પક્ષી પ્રાણી માત્ર, એટલું જ નહીં, આ ભૂમિમાં રહેલા રજકણની માંગ વધી હશે અને બધા જ પશુ પક્ષી, રજકણો, વૃક્ષો ભેગા થયા અને પરમાત્માનો પુકાર કર્યો કે હે પરમાત્મા, હે સાંઈનાથ, અમને ભાગવતની કથા અમારે સાંભળવી છે, એટલા માટે તમે કંઈક આયોજન કરો. અને સાંઈનાથ મહારાજે 4 જગ્યાએથી કેન્સલ થયેલી કથા આ પંચલાયની ધરતી ઉપર આ 5મી વાર આવી. એનું કારણ કે આ ભૂમિની માંગ વધી હતી. આ ભૂમિની માંગથી સત્કાર્યનું આયોજન થાય છે. આ તો આપણે તો નિમિત્ત બનાવે. કદાચ અહીંયા મારે આવવાનું ન થાત ને તો મારી જગ્યા પર કોઈ સારા, કોઈ મહાપુરુષ આવતે, મારા કરતા કોઈ મોટા મહાપુરુષ આવતે, કોઈ મહાસંત આવતે અને આપને ભાગવત સંભળાવતે. કદાચ તમે ના આવ્યા હો તો આપની જગ્યા કોઈ બીજા આવ્યા હો. પણ ભાગવતજીની કૃપા થઈ અને આપ સૌ અહીંયા બિરાજિત થયા છો નિમિત્ત બનીને. એમાં આપણે નિમિત્ત બન્યા છીએ અને કોઈ પણ સત્કાર્ય નિમિત્ત બનીને કરવું. શરણાગત ભાવ હોય, ગુરુ પ્રત્યે, ઈષ્ટ પ્રત્યે શરણાગત ભાવ હોય તો એના માટે 3 જ વ્યક્તિને માટે 3 જ શરત છે. પૂર્ણતઃ શરણાગતિ અને પૂર્ણતઃ ભરોસો. પોતાના ગુરુ ઉપર ભરોસો રાખજો, પોતાના ગુરુ ઉપર સંપૂર્ણ શરણાગતિ રાખજો તો એ શરણાગતિમાં પાસ થઈ જશે. પહેલું છે શરણાગતિને માટે, શરણાગતિ સાધકને જીવનમાં શરણાગતિનો ભાવ લાવવો હોય તેના માટે વ્યક્તિએ પોતે પોતાના હૃદયની અંદર પોતાના જ આત્માને પ્રશ્ન કરવો કે હું એમાં કાંઈ નથી, હું કંઈ નથી, આઈ એમ સમથિંગ નોટ, હું કંઈ નથી. આવો ભાવ આવે ત્યારે શરણાગત વત્સલ ગુરુદેવના ચરણમાં એને સ્થાન પ્રાપ્ત થાય છે. બીજું છે તું જેમ કરે, તું જેમ કરાવે મારે કરવું, તું તારે અથવા તો મારે, તારા હાથની વાત છે. તું જેમ કરાવે એમ કરું, તું જેમ નચાવે એમ નાચું, તું જેમ રડાવે એમ રડું, તું જેમ કરાવે એમ હું કરું. આ બીજું લક્ષણ છે, બીજું લક્ષણ છે. પહેલું હું કંઈ નથી. આ જે કંઈ થાય છે ને એ આપણે નથી કરતા, આ બધું થયા કરે છે. આપણે તો નિમિત્ત બન્યા છીએ, આપણે બધું આપણાથી નથી થતું. એટલે જ આપણે ત્યાં કહેવાયું કે આપણાથી એક પાંદડું પણ ન હલે. પછી માણસ ફાંકા શું કામ મારે? એક પાંદડું પણ હલતું નથી, આપણને ખબર છે, અને ખબર હોવા છતાં પણ આપણે કેવા ફાંકા મારીએ. હું ન હોઉં ને, સાંસારિક પરિવારમાં પણ, વ્યવહારિક જીવનમાં પણ લોકો બોલે છે આ તો હું છું ને એટલે આ ઘર ચાલે છે, બાકી હું ન હોઉં ને ખબર પડી જાય. અરે ભાઈ, અહીંયા તો કેટલાય લોકો આવ્યા, કેટલાય લોકો ગયા, છતાં પણ આ દુનિયા હાલે છે.
કેટલાય આવ્યા કેટલાય ગયા છતાં દુનિયા આવે છે। धरती कहे नहीं कलारिया मुझ पे कितने इंसान मेरी मेरी करके मर गए कितने हिंदू और कितने मुसलमान। धरती कोई दिवस कोईनी થઈ નથી અને થવાની નથી। પોણી દુનિયાને જીતનારો સિકંદર પોણા ભાગની દુનિયાને એ સિકંદર જીતી અને જીત્યા પછી એ સિકંદર એક દિવસ બેઠો છે અને પોતાના જ રાજ રસીલું લઈને બેઠો, સેનાપતિઓને લઈને બેઠો, સિંહાસન ઉપર બેઠો અને પછી એ સિકંદરે કહ્યું છે, ફરમાન જાહેર કર્યું, જાહેરાત કરી કે મારું જ્યારે મારું મૃત્યુ થાય ને, જ્યારે મારો જનાજો જ્યારે નીકળે ત્યારે મારા બંને હાથ ખુલ્લા રાખજો, જનાજાની બહાર મારા ખુલ્લા હાથ રાખજો। અને બીજું કહ્યું કે જ્યારે મારું મૃત્યુ થાય ને તો મારા જનાજો જ્યારે મારા મહેલમાંથી નીકળે કબર તરફ, સ્મશાન તરફ, ત્યારે આજુબાજુ વૈદોને રાખજો, ડોક્ટરને રાખજો, હકીમોને રાખજો। અને ત્રીજું, જ્યારે મારો જનાજો નીકળે ત્યારે જનાજાની પાછળ મારી ધન સંપત્તિ વેરી નાખજો। પ્રધાને પૂછ્યું કે હે સિકંદર, આવું કેમ કે જ્યારે જનાજો નીકળે ત્યારે બંને હાથ ખુલ્લા રાખવા? એટલે સિકંદરે કહ્યું કે હું પોણી દુનિયાનો જીતનારો સિકંદર, એ જ મારે કહેવું છે કે મારું મૃત્યુ થાય ને ત્યારે મારા બંને હાથ ખુલ્લા રાખવા, એટલા માટે કે પોણી દુનિયાને જીતનારો સિકંદર આજે જાય છે ત્યારે ખાલી હાથ જાય છે। तो यहाँ साफिर है सलाम
तरनाथ बन